વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણું લેક્ચર સ્ટાર્ટ કરીએ અને આપણું આગળનો જે ટોપિક હતો એને થોડુંક રિવાઇઝ કરીએ અને આજનું જે ટોપિક છે એને આપણે સ્ટાર્ટ કરીએ. મારો અવાજ તમને સંભળાય છે ને? મારો અવાજ સંભળાય છે બાળકો? યસ યસ, વેરી ગુડ. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા રિપ્લાય મને દેખાયા. ઓકે, હવે આપણે અગાઉ આ ચેપ્ટરની અંદર ગઈકાલે આપણે લાઈવ ક્લાસની અંદર એક્ઝામ્પલ જોયા અને એ એક્ઝામ્પલનો વિડીયો મેં અત્યારે 10 મિનિટ પહેલાં સેન્ડ કર્યો છે. તો જે બાળકો ગઈકાલે જોઈન નહોતા થયા અથવા જોઈન થયા હતા એ બી ફરીથી એ વિડીયો જોવે અને એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરે. ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતા મિત્રો. જે લોકોએ જોઈન કર્યું છે એમને ખૂબ જ એની અંદર જાણવા મળ્યું છે અને એ ખ્યાલ આવ્યો છે કે આની અંદર આપણે કેવી રીતે ગણતરી કરવી પડે. બરાબર છે? પણ એના અગાઉ આપણે જે ટોપિક ડિસ્કશન કરતા હતા, લાસ્ટ ટોપિક, એ લાસ્ટ ટોપિક આપણે કોના વિશે ડિસ્કશન કરતા હતા? તો એ જે ટોપિક છે એ આપણે ફોટોન વિશે ડિસ્કશન કર્યો હતો. યાદ છે કોઈને? કોના વિશે ડિસ્કશન કર્યો હતો? ફોટોન વિશે. બરાબર છે? ફોટોન શું હતું મિત્રો? આ ફોટોન છે શું? તમને ખ્યાલ છે ફોટોન છે શું? તો સૂર્યમાંથી, ધ્યાન આપજો મિત્રો, ફોટોન શું છે એના વિશે સમજજો. તો સૂર્યમાંથી અથવા તો ટ્યુબલાઇટ, બલ્બ, આવો કોઈ પણ કૃત્રિમ જે લાઇટનો સ્ત્રોત છે એમાંથી જે પ્રકાશ આવે છે, આ પ્રકાશ કયા માર્ગે આવે છે? તો આ રીતે આવે છે અને વિકિરણ સ્વરૂપે આવે છે. આપણે દરેક જણા જાણીએ ને કે આ પ્રકાશ કયા સ્વરૂપે આવે છે? વિકિરણ સ્વરૂપે. વિકિરણ સ્વરૂપે. કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. પણ આપણે આ વિકિરણને, આ જે વિકિરણ આવે છે, આ વિકિરણને આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. પણ આ વિકિરણને આપણે કયા સ્વરૂપે માની લીધું? તો આ વિકિરણને આપણે કણ સ્વરૂપે માની લીધું. કયા સ્વરૂપે બાળકો? કણ સ્વરૂપે. આ વિકિરણને આપણે કયા સ્વરૂપે માનીએ છીએ? કણ સ્વરૂપે. બરાબર છે? આ વિકિરણને આપણે કણ સ્વરૂપે માનીએ છીએ. ઓકે, હવે આ જે વિકિરણ છે એને આપણે કણ સ્વરૂપે માન્યું અને કણ સ્વરૂપ સાબિત કરવા માટે આપણે કોનો પ્રયોગ જોયો? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગનો અભ્યાસ કર્યો. કોના પ્રયોગનો અભ્યાસ? કયા પ્રયોગનો અભ્યાસ? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. અને ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ એટલે કયો? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ એટલે હોલવેક અને લેનાર્ડનો પ્રયોગ. કોનો પ્રયોગ મિત્રો? હોલવેક અને લેનાર્ડનો પ્રયોગ. હોલવેક અને લેનાર્ડનો પ્રયોગ. બરાબર છે? ફરીથી સમજજો મિત્રો. આજે જે આપણે ટોપિક સમજવો છે એના માટે હું જે બી બોલું એને ખાસ ધ્યાન આપજો. સૂર્યમાંથી જે વિકિરણ આવે છે, જે પ્રકાશ આવે છે, આને આપણે શું કહીએ? સૂર્યમાંથી શું આવે છે? પ્રકાશ આવે છે. એ પ્રકાશ કયા સ્વરૂપે આવે છે? વિકિરણ સ્વરૂપે. પણ આપણે એને કયા સ્વરૂપે સાબિત કર્યું? કણ સ્વરૂપે. અને આ જે કણ છે એ આપણે એને જે કણ માનીએ છીએ એ કણને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. એ કણને આપણે શું કહીએ છીએ મિત્રો? ફોટોન કહીએ છીએ. ખ્યાલ આવશે? તો ફોટોન શું છે? સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ પ્રકાશ મૂળ તો વિકિરણ સ્વરૂપે છે, પણ આપણે જો એને કણ સ્વરૂપે માનીએ તો એ કણને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. બરાબર છે? અને આ જે ફોટોન છે, આ જે ફોટોન છે એ ફોટોનની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી. ફોટોનની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી ને કે ફોટોન જોડે શું છે? તો ફોટોનની ઉર્જા કેટલી? E is equal to h into nu. આ ફોટોનની ઉર્જા છે. બીજું, ફોટોનનું વેગમાન કેટલું હતું? તો વેગમાન P is equal to h upon લેમ્બડા હતું. ત્રીજું, ફોટોન ઉર્જા સંરક્ષણ
અને વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરતો નથી. પાલન કરતો નથી. તેની જોડે તેની પાસે વીજભાર નથી. તેની પાસે શું નથી? વીજભાર નથી. બરાબર છે. આવી આપણે એની લાક્ષણિકતાઓ જોઈ હતી અને એના અગાઉ આપણે આ વિશે ભણ્યા હતા. જુઓ, આ એની લાક્ષણિકતાઓ દેખાય છે. ફોટોનનું વેગમાન, ફોટોન પાસે કોઈ ચાર્જ નથી, ફોટોન પાસે વેગમાન, ફોટોન વેગમાં અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતો નથી, ફોટોન પાસે ઉર્જા છે અને ફોટોનને જ્યારે કોઈ ટકરાય છે ત્યારે એટલે ફોટોન જ્યારે કોઈ સપાટી સાથે ટકરાય છે ત્યારે તેનું સ્વરૂપ કણ જેવું હોય છે અને આ જે લાઇટ હોય છે, જે પ્રકાશ આવે છે, એ પ્રકાશને જો આપણે કણ સ્વરૂપે માનીએ તો કણને જ આપણે શું કહીએ છીએ મિત્રો? ફોટોન કહીએ છીએ. ખ્યાલ આવે છે? તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો અત્યાર સુધી આપણે આ ભણ્યા, ધ્યાન આપજો, કે વિકિરણને અથવા વિકિરણનું દ્રવ્ય સ્વરૂપ, વિકિરણનું દ્રવ્ય સ્વરૂપ આના વિશે ભણ્યા આપણે. હવે આજે આપણે ભણવું છે, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે કે દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ. દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ, અહીંયા નું નહીં, દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ. તો અહીંયા આપણે નોટ કરી દઈએ આને. ખૂબ જ સારી રીતે આપણે આને સમજવું છે. દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ. બરાબર છે મિત્રો? હવે થોડુંક વિચારો તમે કે દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ કેવી રીતે આપણે સમજવું છે. વિચારો મિત્રો. તો ધ્યાન આપજો. આપણે પ્રકાશ વિકિરણ સ્વરૂપે આવે છે એને દ્રવ્ય સ્વરૂપે સાબિત કર્યું. તો દ્રવ્યને આપણે વિકિરણ સ્વરૂપે સાબિત કરવું છે. કેવી રીતે? તો માનો કે હું અહીંયા એક દ્રવ્ય લઉં અને દ્રવ્ય તરીકે આપણે એક નાનકડો પથ્થર લઈએ. શું લઈએ? નાનકડો એક પથ્થર લઈએ. તો અહીંયા આગળ દ્રવ્ય તરીકે એક પથ્થર લેતા શું લઈએ? આપણે પથ્થર લઈએ છીએ. તો જુઓ, આ એક પથ્થર છે, કોઈ પણ એક આ રીતનો આકારનો આ એક પથ્થર છે. બરાબર છે? હવે તમે દરેકને પથ્થર જોયો હશે અને ઘણાને માર્યું પણ હશે. હા કે નહીં? બરાબર? એવું કરતા નહીં. તો આ જે પથ્થર છે એના વિશે આપણે ઘણું ખરું જાણીએ છીએ. બરાબર? કે એ ઘન સ્વરૂપમાં હોય અને એની જોડે દળ હોય, એને મારીએ તો એ સીધી રેખામાં ગતિ કરે. બરાબર છે? એટલે આ પથ્થર એ શું છે? પથ્થર કયા સ્વરૂપે છે અત્યારે? કણ સ્વરૂપે. કણ સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? દ્રવ્ય સ્વરૂપ. બરાબર? પણ મારે આજે સાબિત કરવું છે કે જે રીતે આપણે વિકિરણને દ્રવ્ય સ્વરૂપે સાબિત કર્યું અને એ દ્રવ્ય સ્વરૂપે હતું ત્યારે જ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા ને. બરાબર છે? અધરવાઇઝ ફોટો ઇલેક્ટ્રિક પ્લેટની અંદરથી ઇલેક્ટ્રોન ન નીકળતા. હવે આજે આ પથ્થર છે, આ પથ્થરને જો હું આમ થ્રો કરું, પથ્થરને આપણે ફેંકીએ તો શું આ પથ્થર આમ તરંગ સ્વરૂપે જશે મિત્રો? આ પથ્થર તરંગ સ્વરૂપે જશે? આ કયું સ્વરૂપ છે? વિકિરણ સ્વરૂપ. વિકિરણ સ્વરૂપ. મને કોઈ કહેશે કે પથ્થરને આપણે થ્રો કરીએ તો એ તરંગની જેમ ગતિ કરે? આમ આપણે જે રીતે આમ હાથ હલાવીએ ને તરંગની જેમ, એ રીતે ગતિ કરશે? હા કે ના? કે સીધી રેખામાં ગતિ કરશે? માનસી હા. બીજું કોઈ? પથ્થરને ફેંકીએ આપણે તો એ સીધી રેખામાં ગતિ કરશે કે તરંગની જેમ જશે? મિતાલી
જેના જેના જેવા જવાબ હોય ભાઈ, જે જોયું હોય એવી રીતે કહેવાનું, બીજાનું અનુકરણ નહીં કરીએ આપણે. બીજા મિત્રો જવાબ આપો ફટાફટ કે પથ્થર કેવી રીતે જશે, સ્ટ્રેટ જશે કે તરંગની જેમ જશે? જવાબ આપો બીજા મિત્રો. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે ને. વિરલ, હા. મિતાલી, તરંગની જેમ. ઉર્વી, તરંગની જેમ. બીજું કોઈ? બીજા કોઈ મિત્રો? નિકુંજ, યાજ્ઞિક, દેવ, ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે. એ મિત્રોનો જવાબ શું હોઈ શકે કે પથ્થરને ફેંકતા એ તરંગ સ્વરૂપે જશે? જવાબ આપો મિત્રો. પાર્થ, હા કેવું છે. દિવ્યા, તરંગની જેમ. ઓકે, બીજું કોઈ? તરંગની જેમ એટલે આ રીતે જુઓ, આ મેં ડ્રો કર્યું છે ને, આ તરંગની જેમ. આમ જશે કોઈ? યશવી, નિકુંજ, હા જશે. બીજું કોઈ? યશવી, હેતવી, બીજા બી મિત્રો છે. શું તરંગની જેમ જશે પદાર્થ? આ પથ્થર તરંગની જેમ ગતિ કરશે? સિયા, યસ, જય, હા. ઓકે, હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ જેટલા મિત્રો એવું કીધું કે પથ્થર એ તરંગની જેમ ગતિ કરશે, તો આમાંથી કોણે જોયું પથ્થરને તરંગ સ્વરૂપે ગતિ કરતા? તમે બધાએ પથ્થર તો ફેંકેલા છે, તો પથ્થર સીધો જાય છે કે આવા તરંગ સ્વરૂપે જાય છે? પથ્થર સીધો જાય છે કે તરંગ સ્વરૂપે જાય છે? આમાંથી કોઈએ જોયું છે કે પથ્થર તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય? હા કે ના? જેને ન જોયું હોય એ ના લખે, અને જોયું હોય એ હા લખે. ના, માનસીએ નથી જોયું. ચલો, બીજા કોઈએ જોયું છે? નિરાલી પણ નથી જોયું, ઉર્વીએ પણ નથી જોયું. ઓકે, બીજા મિત્રોએ, એનો મતલબ બીજા મિત્રોએ જોયું છે. બીજા મિત્રોએ જોયું છે કે પથ્થર એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. હા કે ના મિત્રો? જોયું હોય તો હા, ન જોયું હોય તો ના. કે પથ્થર સીધો જશે કે તરંગ સ્વરૂપે? ઓકે, ઘણા બધા મિત્રોએ કોઈએ જોયું નથી મારા ખ્યાલથી. બરાબર છે, મેં પણ નથી જોયું. એટલે મારો આન્સર પણ કેવો હોય? ના, કે પથ્થર એ તરંગ સ્વરૂપે ગતિ કરશે નહીં. બરાબર છે ભાઈ? રુદ્રા, એ પણ નથી જોયું. બરાબર. તો અહીંયા ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યો કે તરંગની જેમ જશે, પણ કોઈએ જોયું તો નથી. અને ન જોયું હોય તો આપણે કેવી રીતે માની લઈએ? સાચી વાત છે ને? તો આજે આપણો જે ટોપિક છે એ મિત્રો આ રીતનો છે કે આવું જે પણ પથ્થર હોય, પછી તમે જે મોબાઈલ લઈને બેઠા છો, તમારી જોડે પેન છે, પેન્સિલ છે, જેની જોડે દળ છે, એ દળ ધરાવતા પદાર્થને આપણે શું કહીએ? કણ સ્વરૂપ કહીએ. પણ એને આપણે જ્યારે થ્રો કરીએ છીએ તો એ વિકિરણ સ્વરૂપે જવું જોઈએ, તો જ આપણે કહી શકીએ ને કે દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ. જો ન જાય તો આપણે ન કહી શકીએ. ખ્યાલ આવે છે? તો આપણે આજે સાબિત કરવું છે કે આ જે કણ છે એ વિકિરણ સ્વરૂપે જાય છે. કણની પાસે પણ વિકિરણ સ્વરૂપ છે. તો કેવી રીતે સાબિત કરીએ? કેમ કે આપણે કોઈએ જોયું તો નથી જ. બરાબર છે? અને જો દ્રવ્ય વિકિરણ સ્વરૂપે હોય, તરંગ સ્વરૂપે હોય, તો એની જોડે શું હોવું જોઈએ? તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. શું હોવું જોઈએ? તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. હવે આ બધા વિશે સૌ પ્રથમ આપણે કોને માહિતગાર કરે? આના વિશે સૌ પ્રથમ આપણને કોને માહિતગાર કર્યા? તો આપણને સૌ પ્રથમ આના વિશે ડી બ્રોગલી આ ડી બ્રોગલી નામનો જે વૈજ્ઞાનિક છે, એણે સૌ પ્રથમ બધાને આના વિશે સમજાયા અને જણાવ્યું કે દ્રવ્યની પાસે પણ વિકિરણ સ્વરૂપ છે. દ્રવ્યની પાસે પણ
વિકિરણ સ્વરૂપ છે. દ્રવ્યની પાસે પણ વિકિરણ સ્વરૂપ છે. આપણે તો જોતા નથી કે પથ્થરની જોડે વિકિરણ સ્વરૂપ છે, પણ ડી બ્રોગલીએ સૌપ્રથમ આપણને સમજાયું. ઓકે મિત્રો, તો દ્રવ્યની પાસે વિકિરણ સ્વરૂપ છે એવું આપણને સૌપ્રથમ ડી બ્રોગલીએ સમજાયું. હું જે સમજાવવા માંગુ છું એને ખાસ સમજજો અને વિચારજો. બરાબર. હવે આવું ડી બ્રોગલીએ કેવી રીતે કીધું? તો ડી બ્રોગલીએ આપણને એની એક હાઇપોથેસિસ આપ્યું. ડી બ્રોગલીએ એક એની પૂર્વધારણા રજૂ કરી. તો આપણે અહીંયા આગળ અભ્યાસ કરવો છે ડી બ્રોગલીનો હાઇપોથેસિસ, એટલે ડી બ્રોગલીની પૂર્વધારણા. પૂર્વધારણા, હાઇપોથેસિસ. હાઇપોથેસિસ. તો ડી બ્રોગલીની પૂર્વધારણા શું છે? એનો હાઇપોથેસિસ શું છે? તો એની સંકલ્પના જે છે, એની પૂર્વધારણા જે છે, ડી બ્રોગલીએ એવું કીધું. ધ્યાન આપજો. ડી બ્રોગલીએ આપણને સમજાયા કે એની પૂર્વધારણા અહીંયા હું લખું. પૂર્વધારણા હું અહીંયા લખું છું કે કુદરત, સમજો, કુદરત બધાની સાથે સંમિતતા દર્શાવે છે. સંમિતતા દર્શાવે છે. આ હાઇપોથેસિસ છે, આ પૂર્વધારણા છે. અને સંમિતતાનો મતલબ શું? સંમિતતાનો મતલબ શું? સમાનતા. સંમિતતાનો મતલબ શું? સમાનતા. તો તમે વાંચશો હાઇપોથેસિસ ડી બ્રોગલીની, તો એની અંદર તમને આ પૂર્વધારણા રજૂ કરેલી જોવા મળશે. ઓકે, હવે અહીંયા સમજીએ. જુઓ, અહીંયા ખાસ આપણે સમજીએ કે આ ડી બ્રોગલી આવું કેવી રીતે કહે છે અને આના પરથી એ શું સમજાવવા માંગે છે. તો ડી બ્રોગલી આપણને સમજાવવા માંગે છે કે જેવી રીતે આપણે સાબિત કર્યું, મિત્રો ધ્યાન આપજો, કે વિકિરણ જોડે, વિકિરણ પાસે દ્રવ્ય સ્વરૂપ છે, કણ સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ છે. બરાબર છે. જેવી રીતે વિકિરણ પાસે દ્રવ્ય સ્વરૂપ છે, તે જ રીતે દ્રવ્ય પાસે વિકિરણ સ્વરૂપ હોવું જોઈએ. વિકિરણ સ્વરૂપ હોવું જોઈએ. અહીંયા આગળ જે રીતે, બરાબર છે. આ આપણને ડી બ્રોગલી આવું સમજાવવા માંગે છે. કેવી રીતે? તો એની સંમિતતા શું છે? એની પૂર્વધારણા શું છે? કે કુદરત બધાની સાથે સંમિતતા દર્શાવે છે. કુદરત બધાની સાથે સંમિતતા દર્શાવે છે. અને સંમિતતાનો મતલબ શું થાય છે? સમાનતા. એનો મતલબ આ આપણને સિમ્પલી સમજાવવા માંગે છે કે કુદરત બધાની સાથે એક સરખું જ કરે, કોઈની સાથે ભેદભાવ ન કરે. કેવી રીતે? જો વિકિરણ પાસે દ્રવ્ય સ્વરૂપ હોય તો દ્રવ્ય પાસે પણ કયું સ્વરૂપ જોઈએ? વિકિરણ સ્વરૂપ હોવું જ જોઈએ. એનો મતલબ શું? કે કુદરત બધાની સાથે કેવી હોય? સમાન હોય. જો એ વિકિરણને દ્રવ્ય સ્વરૂપ બતાવતી હોય તો દ્રવ્યને પણ વિકિરણ સ્વરૂપ બતાવતું જ હોવું જોઈએ. આ એની પૂર્વધારણા છે. ચલો, આની અંદર કોઈને ખ્યાલ ન આવ્યો એવું કોઈ મિત્ર? કોને કોને સમજાયું? જલ્દીથી રિપ્લાય આપો. પૂર્વધારણા સમજાઈ ડી બ્રોગલીની? કે શું કહેવા માંગે છે? કે કુદરત બધાની સાથે કેવી છે? સમાન છે. જો વિકિરણ પાસે દ્રવ્ય સ્વરૂપ છે, તો દ્રવ્યની જોડે પણ વિકિરણ સ્વરૂપ હોવું જોઈએ. એ એવું કહેવા માંગે છે. તો આ ડી બ્રોગલીની સંમિતતા સમજાઈ મિત્રો? એની પૂર્વધારણા સમજાઈ? હા કે ના? યશવી, હિતવી, માનસી,
બરાબર છે. તો ખૂબ જ સરળ છે મિત્રો. એટલે એની સિમ્પલ શબ્દોમાં કીધું કે આપણે ઘણીક વાર કોઈની જોડે સાંભળીએ ને કે ભાઈ ભગવાન જેને જેવું કર્યું છે એવું જ કરે. બરાબર છે, બધાની સાથે કેવું કરે, સારો જ વ્યવહાર કરે. તો એ આ જ રીતે કે કુદરત બધાની સાથે કેવી છે, કુદરત બધાની સાથે સંમિતતા દર્શાવે છે. એટલે જો વિકિરણ પાસે દ્રવ્ય સ્વરૂપ હોય તો દ્રવ્ય પાસે પણ વિકિરણ સ્વરૂપ હોવું જોઈએ. ઓકે, આવું એને સૌ પ્રથમ રજૂ કર્યું. ઓકે, ચલો. બધાએ એ વખતે એના ઉપર થોડો ઘણો વિશ્વાસ કર્યો, કેમ કે કોઈએ જોયું નહોતું, ખાલી એની વાત સાંભળી હતી. અને હાઇપોથેસિસનો મતલબ જ એ થાય મિત્રો કે જેની કોઈ સાબિતી ન હોય. હાઇપોથેસિસનો મતલબ શું થાય? જેની કોઈ સાબિતી ન હોય, ખાલી એ મંતવ્ય પ્રમાણે કોઈ થિયરી પરથી ખાલી એ આપણને રજૂ કરતો હોય, એને આપણે હાઇપોથેસિસ કહીએ. ઓકે, હવે આગળ શું? તો આપણે માનીએ, ચલો કે આપણે માની લીધું કે વિકિરણ દ્રવ્ય પાસે, આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય પાસે વિકિરણ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? વિકિરણ સ્વરૂપ છે. તો વિકિરણ સ્વરૂપ હોય, વિકિરણ સ્વરૂપ એટલે તરંગ સ્વરૂપ કહેવાય ને, તરંગ સ્વરૂપ કહી શકાય. બરાબર છે. તો બધાએ પૂછ્યું ડી બ્રોગલીને કે આપણે આ દ્રવ્યને વિકિરણ સ્વરૂપે તો માની લઈએ, તરંગ સ્વરૂપે માની લઈએ, તો એની પાસે તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. તો તેની પાસે તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. તો તેની પાસે તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. તો એ તરંગ લંબાઈ કેટલી? તો ડી બ્રોગલીએ કીધું કે એની તરંગ લંબાઈ, ધ્યાન આપજો, દ્રવ્ય જો તરંગ સ્વરૂપે હોય તો તેની પાસે તરંગ લંબાઈ કેટલી હોય? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી જેટલી. એમને એવું કહી દીધું, કોને? ડી બ્રોગલીએ, કે એની જોડે તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી જેટલી. આટલી એની જોડે તરંગ લંબાઈ હોવી જોઈએ. બરાબર છે. આ તરંગ લંબાઈ હોવી જોઈએ. આ તરંગ લંબાઈ કોની છે મિત્રો? જે દ્રવ્ય તરંગ સ્વરૂપે હોય એની તરંગ લંબાઈ આટલી હોય. કેટલી? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી જેટલી. અને આ તરંગ લંબાઈ આપણને ડી બ્રોગલીએ આપી હોવાથી આ લેમ્બડા તરંગ લંબાઈને આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ કહીએ છીએ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર પણ શું થાય? ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? એચ અપોન પી જ થાય. આને જ આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ પણ કહીએ છીએ મિત્રો. બરાબર છે. તો એ એચ એટલે અહીંયા એચ શું છે? પ્લેન્ક અચળાંક. અને પી શું છે? વેગમાન છે. આને તમે આ રીતે પણ રજૂ કરી શકો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી, પણ પી શું છે? એમ ઇન્ટુ વી. બરાબર છે. ઓકે, તો આ ખ્યાલ આવ્યો મિત્રો. આ આપણને કોણે સમજાયું? ડી બ્રોગલીએ. હવે ડી બ્રોગલી આપણને જે સમજાવવા માંગે છે કે ભાઈ દ્રવ્ય જે છે એ પણ વિકિરણ સ્વરૂપે હોવું જોઈએ. તો ડી બ્રોગલીએ સૌ પ્રથમ આપણને ઇલેક્ટ્રોન દ્વારા સમજાવ્યું. કોના દ્વારા? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એ શું છે? કણ સ્વરૂપ છે ને, દ્રવ્ય સ્વરૂપ છે, કેમ કે એની જોડે દળ છે, એની જોડે વેગ છે. તો ડી બ્રોગલીને દ્રવ્યનું વિકિરણ સ્વરૂપ સમજાવવું હતું, તો એને દ્રવ્ય તરીકે કોને પસંદ કર્યું? ઇલેક્ટ્રોનને. તો અહીંયા આપણે નોટ કરી દઈએ કે ડી બ્રોગલીએ, સમજજો મિત્રો, ડી બ્રોગલીએ આપણને અહીંયા આગળ ડી બ્રોગલીએ દ્રવ્ય તરીકે ઇલેક્ટ્રોનની પસંદગી કરી. ઇલેક્ટ્રોન લઈ સમજાવ્યું. એટલે ડી બ્રોગલીએ દ્રવ્ય તરીકે કોને પસંદ કર્યો? ઇલેક્ટ્રોનને.
આ જે ઇલેક્ટ્રોન છે એના દ્વારા આપણને આ બધી માહિતી આપી. બરાબર છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ ઇન્ટુ વી. આ જે બી દ્રવ્ય તરંગ સ્વરૂપે હોય એની તરંગ લંબાઈ છે. બરાબર છે. ઓકે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન હતો કે આપણે તો આ તરંગ લંબાઈને જોઈ નથી શકતા, કેમ કે આપણે તરંગ લંબાઈને જોઈ ન શકીએ, નરી આંખે આપણને દેખાતી નથી. બરાબર છે. અને ડી બ્રોગલી એવું સમજાવવા માંગે છે કે આ જે ઇલેક્ટ્રોન છે અથવા કોઈ પણ દ્રવ્ય છે એ તરંગ સ્વરૂપે હોવું જોઈએ. કેટલા સ્વરૂપે? તરંગ સ્વરૂપે હોવું જોઈએ. ઓકે. હવે મેં તમને જે રીતે અગાઉ પ્રશ્ન પૂછ્યો એમ કે આપણે દરેકે પથ્થર જોયું છે અને આ પથ્થરને આપણે જ્યારે ફેંકીએ છીએ તો એ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર ને મિત્રો? પણ એની આજુબાજુ તમે તરંગ સ્વરૂપ જોયું છે? એ તરંગની જેમ ગતિ કરતો હોય એમ જોયું છે તમે કોઈ દિવસ? તો આપણો જવાબ હશે ના. આપણે એને કોઈ દિવસે તરંગ સ્વરૂપે ગતિ કરતા જોયું નથી. બરાબર છે. સ્વાભાવિક છે, આપણે એને તરંગ સ્વરૂપે ગતિ કરતા જોયું નથી. ઓકે. તો અહીં આગળ બીજો આપણને પ્રશ્ન એ જાણવા મળે, આપણે સમજીએ અહીંયા આગળ. ચલો, કે ડી બ્રોગલીનું સૂત્ર આપણને મળ્યું. તરંગ લંબાઈ, ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ ઇન્ટુ વી. બરાબર છે. હવે અહીંયા આ વેગ શું છે? આ વેગ શું છે? 0. આ વેગને હું 0 લઉં તો આ લેમ્બડા શું થઈ જાય? અનંત થઈ જાય. અહીંયા ધ્યાન આપજો. જો v ઇઝ ઇક્વલ ટુ 0 તો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ જાય? ઇનફાઇનાઇટ, અનંત થઈ જાય. એનો મતલબ શું કે બધાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ તરંગ લંબાઈ આપણને કેમ દેખાતી નથી? જ્યારે આપણે પથ્થરને થ્રો કરીએ તો એની આજુબાજુ તરંગ સ્વરૂપ કેમ નથી દેખાતું? તો ડી બ્રોગલીએ કીધું કે જ્યારે પદાર્થ ગતિ કરશે, આ ગતિ કરશે તો એની જોડે કંઈક વેગ હશે અને વેગ હશે તો લેમ્બડા અનંત નહીં મળે. પણ જો v બરાબર 0 લઈએ તો લેમ્બડા કેવું થઈ જશે? ઇનફાઇનાઇટ થઈ જશે. એનો મતલબ શું કે જ્યારે પદાર્થ ગતિ કરે છે, જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે જ તેની આસપાસ તરંગ સ્વરૂપ આવી જાય છે. કયું સ્વરૂપ આવી જાય છે? તરંગ સ્વરૂપ આવી જાય છે. એટલે તરંગ આવી જાય છે. પણ જો એનો વેગ 0 હશે તો એની આસપાસ તરંગ આવશે નહીં. એનો મતલબ અહીંયા આ એક પદાર્થ છે, આ પદાર્થ સ્થિર છે. સ્થિર એટલે v ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા તરંગ લંબાઈ કેટલી મળશે? ઇનફાઇનાઇટ, જેને આપણે નહીં માપી શકીએ. પણ આ એક પદાર્થ ગતિ કરે છે, આ સ્થિર નથી, આ ગતિમાન છે. કેવો પદાર્થ છે? ગતિમાન. તો આનો વેગ કંઈક હશે v જેટલો. તો આપણને અહીંયા તરંગ લંબાઈ કંઈક મળશે, એની વેલ્યુ કંઈક લઈ લઈએ x જેટલી મળશે, કોઈ પણ તરંગ લંબાઈ મળશે. તો અહીંયાથી તમને સમજાવ્યું મિત્રો કે વેગ 0 હોય તો લેમ્બડા કેવો થઈ જાય? ઇનફાઇનાઇટ. એટલે આપણને તરંગ સ્વરૂપ દેખાશે નહીં. પણ કંઈક વેગ હોય તો આપણને એનું તરંગ સ્વરૂપ દેખાશે. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવે છે દરેકને? સમજાય છે મિત્રો અહીંયા સુધી? બરાબર છે? ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. બીજા મિત્રો? કે વેગ 0 હોય તો પ્રોબ્લેમ શું થાય અને વેગ 0 ન હોય તો આપણને કેવી રીતે રચના મળે? ચલો, ખ્યાલ આવે મિત્રો? બરાબર છે? ઓકે. તો આના વિશે તમારે આ યાદ રાખવાનું છે. હવે બધાએ પૂછ્યું ડી બ્રોગલીને કે ભાઈ આ જે પદાર્થ છે, માનો કે આ પદાર્થને, અથવા તો ડી બ્રોગલીએ બધાને જણાવ્યું, ધ્યાન આપજો. ડી બ્રોગલી જણાવે છે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય, જ્યારે દ્રવ્ય ગતિમાં હોય ત્યારે
તેની આસપાસ તરંગ આવી જાય છે. તરંગ આવી જાય છે. કેવી રીતે? તો માનો કે આ પદાર્થ ગતિમાં છે તો એની આસપાસ આ રીતે આખા તરંગો આવી જાય છે. આ રીતે બધા જ તરંગો આવી જાય છે એની આસપાસ. આ બધા જ તરંગો આ રીતે આખું તરંગનું એક એન્વેલોપ તૈયાર થઈ જાય છે. શું તૈયાર થઈ જાય છે મિત્રો? એક એન્વેલોપ પરબીડિયું તૈયાર થઈ જાય છે. આ રીતે બધા જ તરંગો એની આસપાસ આ રીતે આવી જાય છે. ક્યારે? જો એ ગતિમાં હશે ત્યારે. ગતિમાં નહીં હોય તો આ વેગ 0 હોય તો તરંગ લંબાઈ ન જોવા મળે. એટલે એની આજુબાજુ આ શું આવી જાય છે? તરંગનું આવરણ. શું આવી જાય છે? તરંગનું આવરણ. એનો મતલબ શું? કે મારી જોડે આ રીતે એક પેન છે. મારી જોડે આ રીતે એક પેન છે. તમારા બધાની પાસે પણ એક પેન છે અથવા પેન્સિલ છે. આને જ્યારે હું થ્રો કરું તો આની આજુબાજુ શું આવી જવું જોઈએ? આમ તરંગ આવવા જોઈએ. શું આવવું જોઈએ મિત્રો? તરંગ આવવા જોઈએ. પણ તમે બધા જ ચલો ટ્રાય કરી જુઓ. તમારા હાથમાં પેન છે કે મોબાઈલ છે? થ્રો કરો તો મોબાઈલનું જરા અને જુઓ તો એની આજુબાજુ તરંગ સ્વરૂપ આવે છે. મોબાઈલનો થ્રો કરાતો હશે સાહેબ. બરાબર છે. થ્રો કરતા નહીં લા પાછા. તો તમારી જોડે પેન હોય, પેન્સિલ હોય અથવા તો આપણે આવું જોયેલું છે કે જ્યારે પેન, પેન્સિલ અથવા રબર કોઈ પણનો આપણે થ્રો કરીએ, પથ્થર કે ગમે તે વસ્તુ, તો એની આજુબાજુ તરંગ દેખાય છે? ચલો ફટાફટ રિપ્લાય આપજો. કોને દેખાય છે? દેખાતા હોય હા કે, અને ન દેખાતા હોય ના કે. બધાને દેખાય છે. યશવી નથી દેખાતા, માનસી નથી દેખાતા, ઉર્વી, ચલો હેતવી, કૃષિ, હિમાંશુ, નિરાલી, સિયા, વિરલ, ઉન્નતિ, જય, જયનીલ, દિવ્યા, પાર્થ, નિકુંજ, પ્રિયા. ઓકે. કોઈને નથી દેખાતા. દીક્ષિત. બરાબર. એનો મતલબ કોઈને આપણે તરંગ દેખાતા નથી. તો ડી બ્રોગલી તો કહે છે કે જ્યારે એ વેગમાં હોય, ગતિમાં હોય તો એની આજુબાજુ તરંગ સ્વરૂપ આવી જાય છે. તો પછી દેખાતા કેમ નથી? તો ન દેખાવાનું કારણ છે, ધ્યાન આપજો. આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ધ્યાન આપજો. આપણી જોડે એક ક્રિકેટ બોલ છે. આપણી જોડે એક ક્રિકેટ બોલ છે જેનું દળ છે m બરાબર 0.120 kg. બરાબર છે. આટલું એનું દળ હોય એપ્રોક્સિમેટલી. અને એનો વેગ આપણે લઈએ 20 મીટર પર સેકન્ડ. ચલો હવે એની તરંગ લંબાઈ શોધો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. h કેટલું? 6.6 ગુણ્યા 10⁻³ અને m કેટલું? તો 0.120 એટલે 0.12 અને વેગ કેટલો મિત્રો? 20. ચલો આની તરંગ લંબાઈ શોધો તો કેટલી આવશે? હું પણ ગણતરી કરું. કેટલી આવશે મિત્રો? બે 2.75. બરાબર છે મિત્રો. કેટલી આવશે? 2.75. તો અહીંયા આપણે નોટ કરી દઈએ કે 2.75. ઘણા બધા મિત્રોનો મને રિપ્લાય જોવા મળે છે અને ખૂબ જ સરસ સાચો આન્સર છે બધાનો. 2.75 ગુણ્યા 10⁻34 મીટર આટલી તરંગ લંબાઈ મળે. હવે વિચારો આ કેટલી નાની તરંગ લંબાઈ છે? કેટલી નાની તરંગ લંબાઈ છે? 10⁻34. 10⁻34 એટલે એક કેટલું નાનું થઈ ગયું જેને આપણે માઇક્રોસ્કોપની અંદર કે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની અંદર પણ જોઈ શકતા નથી. એટલી નાની તરંગ લંબાઈ કહેવાય. એવું ના વિચારતા પાછા 2.75 મળ્યું એટલે મોટું કહેવાય. પણ એના પાછળ ઘાત જોજો. કેટલી છે? 10⁻34 ઘાત છે. એટલે આ પરિણામ કેવું થઈ ગયું? ખૂબ જ નાનું થઈ ગયું ને મિત્રો. હવે ક્રિકેટ બોલ હોય, આ બધું આપણી આસપાસ જેટલા બી દ્રવ્ય છે
એ દ્રવ્ય દરેક દ્રવ્ય ઇલેક્ટ્રોનની સાપેક્ષે તો કેવું છે, વધારે દળવાળું કહેવાય ને. હવે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ. જુઓ, ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6.6 ઇન્ટુ 10⁻34 અને અહીંયા ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો 9.1 ઇન્ટુ 10⁻34 અને ઇલેક્ટ્રોનનો વેગ કેટલો, કંઈ પણ લઈ લો, પ્રકાશની ઝડપ જેટલો અથવા તો 3 × 10⁸ જેટલો લઈ લઈએ તો આ કેટલું થશે, 34 માંથી 8 જશે એટલે 26, 26 ઉપર જશે એટલે 34 માંથી 26 માઇનસ થશે એટલે 8 આવશે. તો આ વેલ્યુ આપણને ઘણી મોટી મળશે. કોના સ્વરૂપે, ક્રિકેટ બોલના કમ્પેરમાં આ વેલ્યુ ખૂબ જ મોટી મળશે. એનો મતલબ શું કે પૃથ્વી પર જેટલા બી દ્રવ્ય છે એ દરેક દ્રવ્યનું દળ ઇલેક્ટ્રોનની કમ્પેરમાં કેવું છે, ખૂબ જ વધારે. હવે ઇલેક્ટ્રોનની કમ્પેરમાં દળ ખૂબ જ વધારે હોય તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, જેનું દળ વધારે એની તરંગ લંબાઈ કેવી, નાની કે મોટી, જેનું દળ વધારે એની તરંગ લંબાઈ કેવી, નાની કે મોટી. યસ ફટાફટ જવાબ આપો. જેની તરંગ નાની, બરાબર છે કૃષિ, માનસી, બરાબર, યશવી, નાની તરંગ લંબાઈ મળે. ઓકે, એનો મતલબ શું કે પૃથ્વી પર જેટલા બી દ્રવ્ય છે, ખૂબ જ સરસ મિત્રો, ખૂબ જ સરસ અલ્પિતા, વિરલ, ખૂબ જ. તો અહીંયા આગળ જેટલા બી પૃથ્વી પર દ્રવ્ય છે એમાં કોઈ પણ દ્રવ્યનું દળ ઇલેક્ટ્રોન કરતાં ઓછું છે, તો આપણો જવાબ હોય ના, કેમ કે ઇલેક્ટ્રોન સૌથી સૂક્ષ્મ કણ છે એટલે એનું દળ સૌથી ઓછું છે. બરાબર, તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે એની તરંગ લંબાઈ આપણને દેખાય, કેમ કે દળ ઓછું એટલે તરંગ લંબાઈ વધારે. ખ્યાલ આવે છે. તો આપણને આપણી આસપાસ જેટલા બી દ્રવ્ય છે એની તરંગ લંબાઈ કેમ નથી દેખાતી, તો એનું કારણ આ છે મિત્રો. શું કારણ છે એનું, કે એ દરેકનું દળ ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેવું છે, ખૂબ જ મોટું છે. તો આવું આપણને કોને કીધું, ડી બ્રોગલીએ કીધું. કોને કીધું મિત્રો, ડી બ્રોગલીએ કીધું. બરાબર છે. અને ડી બ્રોગલીએ આપણને આના વિશે આ બધી માહિતી આપી કે ભાઈ જે બી દ્રવ્ય છે એને તરંગ સ્વરૂપ પણ હોવું જોઈએ, અને એની આથી તરંગ લંબાઈનું સૂત્ર આપ્યું અને આની ગણતરી આપણને સમજાવી કે ભાઈ આપણને ન દેખાવાનું કારણ કે એનું દળ, દરેકનું દળ ઇલેક્ટ્રોનની કમ્પેરમાં કેવું છે, ખૂબ જ મોટું છે, વધારે છે. ઓકે, હવે અહીંયાથી આપણે સમજવું છે કે આનું એક બીજું આપણે ફોર્મ્યુલા પણ સાબિત કરી શકીએ છીએ, અને એ ફોર્મ્યુલા પણ ખૂબ જ સરળ ફોર્મ્યુલા છે કે આપણે એને કેવી રીતે તરંગ લંબાઈ બીજી રીતે પણ શોધવી હોય ઇલેક્ટ્રોન માટે, તો એ તરંગ લંબાઈ આપણે કેવી રીતે શોધી શકીએ. બરાબર છે. તો એની અંદર આપણે જે ગણતરી કરવી છે એ આપણે જોઈએ, ગણતરી સમજીએ, પણ એના પહેલા બીજો એક પ્રશ્ન હતો અને એ પ્રશ્ન આ રીતે હતો, સમજજો કે ડી બ્રોગલીએ કીધું આપણને કે જ્યારે પદાર્થ ગતિ કરશે ત્યારે એની આસપાસ આ રીતે તરંગનું આવરણ આવી જાય છે. શું આવી જાય છે, તરંગનું આવરણ આવી જાય છે. બરાબર છે, આ રીતે આખું તરંગનું આવરણ આવી જાય છે. ઓકે, હવે બધા વૈજ્ઞાનિકોએ પૂછ્યું કે ભાઈ આ આખું જે તરંગનું આવરણ છે અથવા આખું એક પરબીડિયું છે, એન્વેલોપ જેવું લાગે છે ને, એની અંદર આ જે કણનું સ્થાન કઈ જગ્યાએ હશે, કણ અહીંયા હશે, સેન્ટરમાં હશે, અહીંયા હશે, આની ઉપર હશે, આની જોડે હશે, અહીંયા હશે, કઈ જગ્યાએ કણનું સ્થાન હશે. આખું આપણે એક પેનને થ્રો કરીએ તો પેનની આસપાસ તરંગનું આવરણ આવી ગયું, તો એની અંદર એ પેન કઈ જગ્યાએ હશે, સેન્ટરમાં હશે, એ ઉપરની બાજુ, નીચેની બાજુ, લેફ્ટ રાઈટ, કઈ બાજુ હશે, તો ડી બ્રોગલીએ કીધું કે ભાઈ એ તો હું ન જણાવી શકું,
ડી બ્રોગલીએ શું કીધું એ તો હું જણાવી ન શકું, કેમ કે એના વિશે વધારે મને ખ્યાલ નથી, એવું એને કીધું. તો એ પ્રશ્ન ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ ગયો કે ભાઈ પદાર્થ ગતિ કરે, દ્રવ્ય ગતિ કરે અને એની આજુબાજુ તરંગ સ્વરૂપ આવે, આપણને કેમ નથી દેખાતું? તો એનું દળ વધારે છે, પણ એની આસપાસ તરંગ સ્વરૂપ ક્યાંક તો હશે. તો એ તરંગની વચ્ચે, એ તરંગના આવરણની વચ્ચે એનું કણ કઈ જગ્યાએ હશે, એનું સ્થાન કઈ જગ્યાએ હશે? તો ડી બ્રોગલીએ કીધું કે ભાઈ એ હું ન સમજાવી શકું, એ હું સમજાવી શકું નહીં. તો એ પ્રશ્ન ત્યાંના ત્યાં સ્ટોપ થઈ ગયો. એનું સ્થાન કેવું થઈ ગયું? અનિશ્ચિત. એનું સ્થાન અહીંયા કેવું થઈ ગયું? અનિશ્ચિત. તો આપણે અહીંયા નોટ કરીએ કે તરંગના આવરણમાં કણનું સ્થાન કેવું છે? અનિશ્ચિત છે. કણનું સ્થાન કેવું છે? અનિશ્ચિત છે. બરાબર છે. હવે કણનું સ્થાન અનિશ્ચિત છે, બરાબર, તો આ પ્રશ્ન ત્યાંના ત્યાં સ્ટોપ થયો. પણ એના ઘણા વર્ષો પછી, અથવા તો થોડા ઘણા વર્ષો પછી, એટલે થોડા ઘણા વર્ષો પછી હાઇઝનબર્ગે કણના સ્થાન માટે એક સિદ્ધાંત આપ્યો. પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો. અને આ સિદ્ધાંત કયો હતો મિત્રો? આ સિદ્ધાંત કયો હતો? તો આ સિદ્ધાંત હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આવું તમે કેમિસ્ટ્રીની અંદર ભણેલા છો? 11માની અંદર કે 12માની અંદર કોઈ જગ્યાએ આવું સાંભળેલું છે? જેને સાંભળેલું હોય એ મને રિપ્લાય આપે કે આવું તમે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણેલા છો? હા 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 હા, ઓકે, ઘણા બધા ભણેલા છે. બરાબર, તો પછી આપણે ભણવાની જરૂર નથી ને? નાખોલા નાખો હવે. તો પછી આપણે ભણવાની જરૂર છે મિત્રો? હા, માનસીને કે છે સમજવું પડશે સાહેબ. બીજા કોઈને ભણવાની જરૂર છે? બધાને પાછું ભણવું છે એમ ને? ઓકે, તો ચલો ફરી એકવાર આપણે જોઈ લઈએ. હવે મિતાલીને પણ ભણવું છે, નિરાલીને પણ ભણવું છે. ઓકે, હવે અહીંયા આગળ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે સમજજો મિત્રો. આની અંદર હાઇઝનબર્ગ પોતે જ અનિશ્ચિત હતો, એટલે આની અંદર કંઈ જેવું નિશ્ચિત જેવું તો કંઈ છે નહીં. બરાબર છે, પણ સમજીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એને વેગમાન અને સ્થાન ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે? વેગમાન ઉપર. એટલે વેગમાનને આપણે કહીએ છીએ ડેલ્ટા પી, અને બીજું સ્થાન ઉપર આધારિત છે, એટલે સ્થાનને આપણે કહીએ છીએ ડેલ્ટા એક્સ. અને આના ઉપરથી એને સિદ્ધાંત રજૂ કર્યો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ. અને ઘણી જગ્યાએ આ એચ અપોન 2 પાઈની જગ્યાએ એચ કટ પણ લખવામાં આવે છે, આ રીતે એચ કટ. એટલે આ સિદ્ધાંતને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ. ચલો, આ સૂત્ર કોને કોને યાદ આવી ગયું કે ભાઈ આવું અમે ભણેલા હતા? આવ્યું ને દરેકને આવું સૂત્ર યાદ કે આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે? બરાબર છે. હવે આને આપણે સમજીએ કે આ કેવી રીતે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. સૂત્ર યાદ આવ્યું મિત્રો આવું કોઈ? હા કે ના?
યાદ આવી ગયું ને સૂત્ર આવું કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત એવું છે, બરાબર. હવે આની અંદર કેવી રીતે સમજીએ, ધ્યાન આપજો મિત્રો. હવે ખાસ કરીને તમારે મને સારી રીતે શાંતિથી વિચારીને જવાબ આપવાના છે. હું તમને એવું કહું કે આપણી જોડે આ એક મોટું ગ્રાઉન્ડ છે, આ મોટું એક ગ્રાઉન્ડ છે, બરાબર છે. આ ગ્રાઉન્ડની અંદર આપણો એક સિક્કો ખોવાઈ ગયો છે, કંઈક એકાદ રૂપિયાનો સિક્કો છે એ ખોવાઈ ગયો છે. તો આ ગ્રાઉન્ડ એ શું બતાવે છે? સ્થાન. અને સિક્કો એ શું બતાવે છે? તો સિક્કાની જોડે કંઈક દળ હશે અને આપણે માની લઈએ કે ભાઈ સિક્કો ચાલે છે એટલે એની જોડે એક વેગ છે, તો આની જોડે વેગમાન છે. એટલે આપણે અહીંયા ખાલી સમજવા માટે લઈએ છીએ કે આની જોડે વેગમાન છે અને આ ગ્રાઉન્ડ એ શું બતાવે છે? સ્થાન. હવે શાંત ચિત્તે મને વિચારીને કહો કે એક ગ્રાઉન્ડની અંદર આપણો સિક્કો ખોવાઈ ગયો, મોટું ગ્રાઉન્ડ છે અને આપણને ખબર નથી કે કઈ જગ્યાએ પડી ગયો. તો આની અંદર શું નિશ્ચિત કહેવાય અને શું અનિશ્ચિત કહેવાય? વેગમાન નિશ્ચિત કહેવાય કે પછી એનું સ્થાન નિશ્ચિત કહેવાય? આ બંનેમાંથી શું નિશ્ચિત કહેવાય? વેગમાન કે સ્થાન નિશ્ચિત કહેવાય? ઝડપથી રિપ્લાય આપજો, આપણી જોડે સમય ઓછો છે. કે એક ગ્રાઉન્ડની અંદર સ્થાન નિશ્ચિત કહેવાય. માનસી સમજીએ આપણે. એક ગ્રાઉન્ડની અંદર આપણો ₹1 સિક્કો ખોવાઈ ગયો છે, તો એમાંથી શું નિશ્ચિત કહેવાય? વેગમાન કે સ્થાન? હેમાંશુ સ્થાન, માનસીએ પણ જવાબ આપ્યો સ્થાન. બીજા કોઈ મિત્રો? યાજ્ઞિક સ્થાન, ઉન્નતિ સ્થાન. બીજા આપોલા જવાબ આપો ઝડપી, મેં તમને કીધું સમય ઓછો છે. હેત્વી વેગમાન નિશ્ચિત. હેત્વી. બીજું કોઈ મિત્રો? બીજા કોઈને? કૃષિ વેગમાન. આ જેને જેને જે જવાબ આપે છે એ પ્રમાણે હું પૂછીશ. બીજા મિત્રો કે આમાં શું નિશ્ચિત અને શું અનિશ્ચિત કહેવાય? તો ઘણા મિત્રોએ કીધું સ્થાન અને 2-3 મિત્રોએ કીધું વેગમાન. તો મારો જવાબ છે વેગમાન. મારો જવાબ શું છે? વેગમાન. હવે સમજો, સ્થાનવાળા મિત્રો સમજો કે એક જ સિક્કો છે અને ગ્રાઉન્ડ બહુ મોટું છે. તો એક સિક્કો એટલે એનું દળ તો આપણને ખબર હોય કે એનું દળ m હોય અને માનો કે એનો વેગ v એ આપણે જાણીએ છીએ. તો એક જ સિક્કાનું મારે વેગમાન શોધવું હોય, એકાદ સિક્કાનું મારે વેગમાન શોધવું હોય તો મને p સરળતાથી મળી જાય કે ના મળી જાય? p = mv મને સરળતાથી મળે કે ના મળે મિત્રો? હા કે ના? એક જ સિક્કાનું મારે વેગમાન શોધવું હોય તો મને મળી જાય ને તરત જ. કૃષિ, માનસી, બરાબર છે. p = mv મળી જાય. પણ આ એક સિક્કાને મારે આખા ગ્રાઉન્ડની અંદર શોધવો હોય તો પાણી પડી જાય કે ના પડી જાય? ખ્યાલ આવે છે? બહુ અઘરું થઈ જાય ને, કેમ કે મોટું ગ્રાઉન્ડ હોય અને એની અંદર એક જ સિક્કો શોધવો હોય તો એનું સ્થાન કેવું કહેવાય મિત્રો? અનિશ્ચિત કહેવાય. કેમ કે આખા ગ્રાઉન્ડની અંદર એ કઈ જગ્યાએ પડ્યો હશે એટલે એનું સ્થાન અનિશ્ચિત થઈ ગયું. પણ એક જ સિક્કો છે તો એનું વેગમાન શોધવું છે તો વેગમાન m × v, કેમ કે એનું દળ પણ ફિક્સ હોય અને વેગ પણ ફિક્સ હોય, કેમ કે એક જ કોઈન છે તો વેગમાન કેવું કહેવાય? નિશ્ચિત કહેવાય. પણ હવે સમજો, આ એક મોટું ગ્રાઉન્ડ છે, મોટું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર એક સિક્કો અહીંયા છે, બીજો સિક્કો અહીંયા છે, ત્રીજો સિક્કો અહીંયા છે, ચોથો સિક્કો અહીંયા છે, પાંચમો સિક્કો અહીંયા છે, છઠ્ઠો સિક્કો અહીંયા છે, એક સિક્કો અહીંયા છે, એક સિક્કો અહીંયા છે. એમ અહીંયા આગળ હજારો સિક્કા પડ્યા છે અને દરેક સિક્કા અલગ અલગ, દરેકનું દળ અલગ અલગ. હવે આ ગ્રાઉન્ડની અંદર હું નીકળું, અહીંયા પહોંચ્યો, મને એક સિક્કો મળે, બીજો સિક્કો મળે, ત્રીજો સિક્કો મળે, ગમે તેમ ચાલતો રહું, કેમ કે બધા સિક્કા થોડાક અંતરે પડ્યા હોય તો થોડાક અંતરે આપણને એક સિક્કા મળતા રહે ને મિત્રો. પણ હવે શું નિશ્ચિત અને શું અનિશ્ચિત કહેવાય? તો દરેક સિક્કા જોડે દળ અલગ અલગ છે એટલે દરેકનું વેગમાન કેવું થઈ ગયું? અનિશ્ચિત થઈ ગયું ને. કેમ કે આપણે દરેકનું વેગમાન ક્યારે ગણવા બેસીશું? m × v એમ કરતાં કરતાં તો રાત પડી જાય. એટલે વેગમાન કેવું થઈ ગયું? અનિશ્ચિત. પણ હવે સ્થાન કેવું થઈ ગયું? નિશ્ચિત. કેમ કે આખા ગ્રાઉન્ડની અંદર ક્યાંક ને ક્યાંક તો આપણે સિક્કો મળવાનો જ છે એટલે સ્થાન કેવું થઈ ગયું? નિશ્ચિત. પણ વેગમાન કેવું થઈ ગયું? અનિશ્ચિત.
હવે આની અંદર ખ્યાલ આવ્યો કોઈને? હા કે ના? બાજુવાળાને સંભળાય નહીં એ રીતે મને જવાબ આપી દો તો. હા, 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 હા. ન સમજાયું એ ના કહેજો પાછા. મેં તમને એવું નથી કીધું કે હા જ જવાબ આપો. ન સમજાયું એ ના કહેવાનું. હોશિયાર છે પૂરા બધા મારે. ઓકે. તો હા દિવ્યા, હા બેટા સમજાયું બેટા. તો આ બધા મિત્રોને સમજાયું, ખ્યાલ આવ્યો વેગમાન ક્યારે નિશ્ચિત કહેવાય અને સ્થાન ક્યારે અનિશ્ચિત કહેવાય. હવે આપણી બુકની અંદર આપણને આ રીતે સમજાયું છે કે અવકાશની અંદર કોના માટે સમજાયું છે? અવકાશ માટે. અવકાશ માટે. આખા અવકાશ એટલે ખૂબ જ મોટું ને? ખૂબ જ મોટું છે. મેં તો કદી એટલું બધું જોયું નથી પણ ખૂબ મોટું છે એવું મારા દાદા કહેતા હતા કે અવકાશ ઘણું મોટું છે ભાઈ. ત્યાં આપણે કદી પહોંચી ન શકીએ એવું એમને કીધું હતું એકવાર. તમને કીધું હતું કોઈએ? તો આ અવકાશની અંદર એક તરંગ છે આ રીતે. જોજો હં, એક તરંગ આ રીતે ગતિ કરે છે. આ રીતે તરંગ ગતિ કરે છે. બહુ ફેલાયેલું તરંગ છે. અને બીજું એક તરંગ આ રીતે છે, ફિક્સ તરંગ. આ અતિશય પહોળું છે, લાંબુ છે, આની તરંગ લંબાઈ નિશ્ચિત નથી અને આની તરંગ લંબાઈ નિશ્ચિત છે. તો આના માટે શું, અહીંયા શું નિશ્ચિત હશે અને અહીંયા શું નિશ્ચિત હશે? મને જણાવો. આ તરંગ માટે શું નિશ્ચિત હશે અહીંયા આગળ? સ્થાન કે વેગમાન? આખા અવકાશની અંદર ખૂબ જ મોટું તરંગ છે આ. આખા અવકાશની અંદર પથરાયેલું છે. તો આના માટે શું નિશ્ચિત કહેવાય? સ્થાન કે વેગમાન? તો તમને ખ્યાલ આવ્યો છે હું માની લઉં. ચલો આનો જવાબ આપો આ તરંગ માટે. અહીંયા શું નિશ્ચિત કહેવાય? સ્થાન કે વેગમાન? એક માટે. સ્થાન કે વેગમાન નિશ્ચિત કહેવાય? સ્થાન નિશ્ચિત કહેવાશે. સ્થાન કેવું કહેવાશે? નિશ્ચિત કહેવાશે. બિલકુલ સાચું મિત્રો. તો અહીંયા સ્થાન નિશ્ચિત છે. બરાબર છે? સ્થાન નિશ્ચિત. ઝીરો નો મતલબ નિશ્ચિત. અને અહીંયા શું નિશ્ચિત છે મિત્રો? વેગમાન. ઝીરો નો મતલબ નિશ્ચિત છે. હવે આ સૂત્રની અંદર જોજો. હું અહીંયા ડેલ્ટા એક્સ બરાબર 0 મૂકી દઉં. ડેલ્ટા એક્સ બરાબર 0 મૂકીએ તો આની અંદર શું જવાબ આવશે? જુઓ, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ અહીંયા ડેલ્ટા એક્સ કેવું છે મિત્રો? 0 છે ને? તો અહીંયા 0 મૂકી દો. તો ડેલ્ટા આ 0 મૂકી દઈએ તો 1/0 એટલે ડેલ્ટા પી કેવું થઈ જાય? ઇનફાઇનાઇટ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો ડેલ્ટા એક્સ 0 તો ડેલ્ટા પી કેવું થઈ જાય? ઇનફાઇનાઇટ. એનો મતલબ સ્થાન નિશ્ચિત હોય તો વેગમાન કેવું થઈ ગયું? અનિશ્ચિત એટલે અનંત. અને વેગમાન નિશ્ચિત હોય તો સ્થાન કેવું થઈ જાય મિત્રો? અનિશ્ચિત થઈ જાય. બરાબર છે? તો આના પરથી તમારે અહીંયા આગળ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. અહીંયા આપણે નોટ કરી દઈએ કે ધ્યાન આપજો મિત્રો. જો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 તો ડેલ્ટા એક્સ કેવું થઈ જાય? ઇનફાઇનાઇટ. અને ડેલ્ટા એક્સ બરાબર 0 તો ડેલ્ટા પી કેવું થઈ જાય મિત્રો? ઇનફાઇનાઇટ. સૂત્ર પરથી ખ્યાલ આવ્યા? બરાબર છે? ચલો. તો આની અંદર હાઇઝનબર્ગનું આ સમજાવવું હતું અને હાઇઝનબર્ગ પોતે અનિશ્ચિત હતો અને આ દિવસ સુધી આનો હજુ કોઈ ઉકેલ મળ્યો નથી કે એકને આપણે નિશ્ચિત કરવા જઈએ છીએ તો બીજું કેવું થઈ જાય છે? અનિશ્ચિત. અને બીજાને નિશ્ચિત કરવા જઈએ છીએ તો ફરી પાછું એક અનિશ્ચિત થઈ જાય છે. તો આને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ છીએ. આટલા ટોપિકની અંદર આજે ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે આપણું લેક્ચર પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. યસ ઓર નો? ઝડપથી રિપ્લાય આપો મિત્રો. યસ. માનસી, ઉર્વી, ઈશા, ઘણા બધા મિત્રોનો જવાબ સારો છે. તો તમને હાઇઝનબર્ગનો અનિશ્ચિત જો બે અનિશ્ચિતતાનો સિદ્ધાંત 2 માર્ક્સની અંદર પૂછાય
તો અહીંયા સુધી લખતા આવડે મિત્રો? અહીંયાથી ચાલુ કરવાનું હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને આપણે આને આ રીતે સમજવાનું. ખ્યાલ આવશે? ચલો, આવડી જાય આટલું લખતા? તો આને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહીએ છીએ કે જેની અંદર એક નિશ્ચિત હોય તો બીજું કેવું થઈ જાય? અનિશ્ચિત. હવે અહીંયા સુધી ડી બ્રોગલીએ આપણને આ બધી કથા સંભળાવી કે ભાઈ આવું હોય, આવું હોય, આવું હોય, આવું હોય તો આવું હોય, પણ આનું કોઈ પ્રાયોગિક સાબિતી નહોતી અને પ્રયોગ વગર કોઈ માને? જેવી રીતે તમને હું કહું કે અહીંયા એક માણસ ઊભો છે, એ માણસના હાથમાં તમે જુઓ એ એક ક્રોસ બની ગયું. એક માણસ ઊભો છે અને માણસના હાથમાં એક ક્રોસ બની ગયું, પણ કોઈએ જોયું? હું તમને એવું કહું કે એક માણસ ઊભો છે, એના હાથમાં એક ક્રોસ હતું તો કોઈ માનશે નહીં, કેમ કે કોઈએ જોયું નથી. પણ હું તમને કહું કે જો પેલો માણસ ઊભો છે અને એ જુઓ એના હાથમાં એ ક્રોસ બને છે, એ જુઓ એ બની ગયું, આ જુઓ તમે જુઓ તો તમે એને માનો. તો ડી બ્રોગલીએ આપણને આ ઘણી બધી કથા સંભળાવી, પણ એને કોઈ પ્રાયોગિક સાબિતી નહોતી, એટલે આપણે હજુ સુધી એને સાચું માનતા નહોતા. જેવી રીતે વિકિરણને આપણે કણ સ્વરૂપે માન્યું, પણ એની એક પ્રાયોગિક સાબિતી આપી હોલવેક અને લેનાર્ડે, ત્યારે આપણે સ્વીકાર્યું ને. તો એવી જ રીતે આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એની સાબિતી આપણને ડેવિસન અને ગરમન નામના વૈજ્ઞાનિકો એક પ્રયોગ દ્વારા આપે છે, પણ એ પ્રયોગ એક્ઝામ માટે કેન્સલ થયેલો છે, એટલે આપણે એને થોડીક વાર સારી રીતે સમજી લઈશું, પણ એ તમારે વધારે તૈયાર કરવાનો નથી. બરાબર છે? પણ એ પ્રયોગ એ ડી બ્રોગલીનું સમર્થન કરે છે અને એ જે કહેવા માંગે છે એ આપણને સમજાવે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ અને ફરીથી પાછી જ્યારે મળીશું ત્યારે આનાથી આગળ વધીશું. થેન્ક યુ મિત્રો.